અમદાવાદમાં એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાની ઘટના, જેમાં નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે। રેગ્યુલેટર બંધ કરવાનું રહી જતાની સાથે જ આ દુર્ઘટના ઘટી છે। બ્લાસ્ટ થતાની સાથે જ આજુબાજુના ઘરોના કાચ પણ તૂટી પડ્યા છે। વહેલી સવારે 5 વાગ્યાની અરસાનો આ બનાવ છે, જેમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થતાની સાથે જ 5 લોકોને ઈજા પહોંચવા પામી હતી। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। ગેસ પાઇપ લીકેજ અને રેગ્યુલેટર બંધ ન કરાતા બ્લાસ્ટ થયો। અમદાવાદના નારણપુરા પાસે આવેલા ચામુંડાનગરમાં રહેતા એક બંધ ઘરમાં મોડી રાત્રે કે સવારે કોઈ બનાવ બન્યો હતો, જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો અને આજુબાજુમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। હાલ મારી પાછળના જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે બંધ ઓરડી હતી, જ્યાં ફાયર વિભાગ તરફથી તપાસ પણ હાથ ધરવામાં આવી છે કે રેગ્યુલેટર ચાલુ રહી ગયું હતું કે પછી ગેસની પાઇપ લીકેજ હતી। જો કે બ્લાસ્ટ થતાની સાથે 5 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સાથે જ અહીંયા બ્લાસ્ટ થવાના કારણે અફરાતફરી અને ડરનો માહોલ હતો। જ્યારે આજુબાજુના જે રહીશો હતા તેમનામાં તો ડર હતો, પરંતુ જે ઘર આવેલા છે તેના બારીના કાચ પણ તૂટી ગયા છે અને લોકોમાં પણ એક ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કેટલાક પ્રત્યક્ષદર્શી હતા, એમની સાથે પણ વાત કરી। કેટલા વાગ્યાની આસપાસનો આ બનાવ હતો, તમે શું જોયું? સમથિંગ 5:30 વાગ્યાનો ટાઈમ હતો। એટલે જેમ જ આમ હું દરવાજો ખોલ્યો એટલે આગ બધી અંદર આવી ગઈ, મારા ઘરમાં બી આવી ગઈ હતી અને આખું બધું અહીં બળી ગયું હતું। અને જે માણસો અહીં પડતા હતા બહાર નીકળીને પછી અમે લોકો પાણી નાખ્યું, એ બધું કર્યું હતું। અમે 2 જ ભાઈ હતા, એક ને એકનું। અવાજ કેવો હતો? અવાજ તો એવો હતો કે બ્લાસ્ટ જેમ બમ ફાટે ને એવો બ્લાસ્ટ હતો। માણસો આમ ભાગતા હતા ને ખબર નહીં પડી, પણ જે વ્યક્તિ અહીંયા આગળ આગ લાગતી હતી પણ જે વ્યક્તિએ કામ કર્યું એ વ્યક્તિ કોઈ કામ કરવા નહીં આવ્યું। એટલે અમારા બંનેના ઘર હતા એટલે અમારે કરવું પડ્યું। અમારે એના માટે લોકોને તમે બચાવ્યા? બહુ જણ ભાગી ગયા અહીંથી। બાજુમાં પેલા મકાન પેલા છોકરાઓ કેટલા લોકો રહેતા હતા? તો 5 જણ રહેતા હતા। એ લોકો બહાર નીકળીને પડીને પછી આમ અહીંથી આમ સામે પડ્યા। જેમ દરવાજો ખોલ્યો ને એમ પબ્લિક બહાર નીકળી, અહીં પડી અહીં સામે પડ્યા, આખા દજાઈ ગયા, કપડા બધા બળી ગયા, એમની ચામડી બી એવી બળી ગઈ, કોઈની તો આંખોમાં એમ બધું થઈ ગયું। એ તો જોવાલાયક નહીં। પછી પબ્લિક અહીં સામે બેઠા, અડધા બહાર જતા રહ્યા, 3 જણ તો 2 અહીંયા બેઠા હતા કે 2 અંદર છે। જોવા આવ્યા તો પણ કોઈ નહોતું, બધા બહાર નીકળી ગયા, મોસ્ટલી બધા બહાર નીકળી ગયા। કેટલા લોકો અહીંયા રહેતા હતા? સમથિંગ 5 જણ રહેતા હતા, એમથી 5 જણ રહેતા હતા। અચ્છા, અને બ્લાસ્ટ થયો ત્યારે દરવાજો હતો કે પછી બંધ? ના, દરવાજો બંધ હતો। એ તો પછી જેમ દરવાજો ઓટોમેટિક જેમ બ્લાસ્ટ થયો ને એટલે દરવાજો ફાટીને નીચે પડી ગયો। આખું બધું જો ને આખું મકાનમાં બધું પડી ગયું નીચે। તમે પણ અહીંયા જ રહો? આજે બ્લાસ્ટ થયો તો કેટલો ડરાવનો હતો? બહુ ડરાવનો। જેમ કે બોમ્બ ફાટે ને બોમ્બ, એવો બ્લાસ્ટ થયો હતો આખો। ટોટલી આખો દરવાજો ફાટીને બહાર નીકળી ગયો, એટલે સિમેન્ટનો આખો દરવાજો નીકળી જાય એટલે વિચાર કરો। આજુબાજુના ઘરમાં પણ કાળજુ કંપાવે તેવી ઘટના અને લોકો એક ડરનો માહોલ કે બ્લાસ્ટ થયો હશે તે ડર સાથે લોકો અહીંયાથી અફરાતફરીનો માહોલ છે જે સર્જાયો હતો। જો કે બ્લાસ્ટ કયા કારણોસર થયો તે બાબતને લઈને હાલ પ્રાથમિક તપાસ છે, જે કે રેગ્યુલેટર ચાલુ રહી ગયું હતું અને તેના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। જો તમારા ઘરમાં ગેસ સિલિન્ડર છે તો રેગ્યુલેટર બંધ છે કે નહીં તેનું રાત્રે જરૂર ચકાસવું જોઈએ। સાથે પાઇપ તો લીકેજ નથી ને તે પણ જરૂર ચકાસવું જોઈએ। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ચામુંડાનગરમાં રહેતા એક મકાનમાં આવું જ એક કારણ સામે આવ્યું હતું કે જે રેગ્યુલેટર બંધ થઈ ગયું કે પછી બંધ ન કર્યું અને ગેસ પાઇપ લીકેજ હોવાના કારણે મોટો બ્લાસ્ટ થયો હતો। જો કે આજુબાજુના ઘરોમાં પણ અફરાતફરીનો માહોલ અને ડરનો માહોલ હતો। બ્લાસ્ટ એટલી હદ સુધીનો મોટો હતો કે આજુબાજુના ઘરના લોકોના કાચ છે તે પણ તૂટી ગયા હોવાનું સામે આવ્યું છે અને લોકો પણ ભયનો માહોલ હતો। જ્યારે અહીંયા અનેક લોકો વસવાટ કરે છે ત્યારે તેમના જીવને પણ જોખમ થાય છે, એટલે કે એક વ્યક્તિની બેદરકારી અન્ય લોકોને પણ જીવના જોખમ ઊભા કરી શકે તેવી તેના જ કારણે લોકોને પણ એક અપીલ છે તે કરવામાં આવી રહી છે। હાલ જે ઘરમાં જે બ્લાસ્ટ થયો હતો તેના કારણે જે ઘરમાં રહેતા મજૂરી કામ કરતા હતા અને જે બ્લાસ્ટ થવાના કારણે મોટો બ્લાસ્ટ થયો, લોકોમાં ડરનો માહોલ અને તમામ લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। જો કે તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ આગ લાગવાનું કારણ છે જે ગેસની લાઈન લીકેજ હોવાનું અને રેગ્યુલેટર બંધ ન હોવાનું સામે આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદથી પણ એવી ઘટના સામે આવી છે, જેમાં ગેસનું સિલિન્ડર બ્લાસ્ટ થતાની સાથે જ આખા જ ઘરમાં વેરવિખેર જોવા મળ્યું હતું। આગ લાગ્યા હોવાની ઘટના બની હતી અને અમદાવાદ શહેરની અંદર પણ
વ્યક્તિઓ દાઝી ચૂક્યા હતા। આ ઉપરાંત બીજી તસવીર એ સુરતની છે, જ્યાં સુરતની અંદર ઘરમાં સાડીનું એક ગોડાઉન હતું, જ્યાં સાડીનું પેકેજિંગ કરવામાં આવતું હતું અને ત્યાં આગ એવી ભયંકર લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેમાં 5 લોકો ભડથું થયા છે, 5 લોકોના મોત નીપજ્યા છે।